નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમિસ્ટ્રીની અંદર સંકીર્ણ સંયોજનોવાળા ચેપ્ટરમાં ગયા વિડીયોની અંદર આપણે સંકીર્ણ સંયોજનોની અંદર જોવા મળતા સંકરણની વાત કરી હતી. એની અંદર મેં તમને 4 સવર્ગાંક ધરાવતા 2 સંકીર્ણ સંયોજનો અને 6 સવર્ગાંક ધરાવતા 2 સંકીર્ણ સંયોજનો કે જેની અંદર સંકરણ કયા પ્રકારનું હોઈ શકે, તો કે 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો હોય તો સંકરણ કાં તો sp3 પ્રકારનું હોય કાં તો dsp2 પ્રકારનું હોય. જો sp3 પ્રકારનું સંકરણ હોય તો અણુનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય હોય. dsp2 પ્રકારનું હોય તો અણુનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ હોય. જ્યારે sp3d2 અથવા તો d2sp3 પ્રકારનું સંકરણ હોય તો અણુની ભૌમિતિક રચના અષ્ટફલકીય જોવા મળે. આવી સંકરણ દ્વારા રજૂઆત આપણે ગયા વિડીયોની અંદર કરી હતી. આજે આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતની વાત કરીશું. જો કે આપણે ભણવાનો આવે છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. સંયોજકતા બંધન સિદ્ધાંતની તો માત્ર મર્યાદાઓ આપણી બુકની અંદર આપેલી છે કે ભાઈ જ્યારે સંકીર્ણ સંયોજનો બનાવવામાં આવે ત્યારે સંકીર્ણ સંયોજનની બનાવટ, એ સંકીર્ણ સંયોજનોની રચના અને સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની માહિતી માટે સંયોજકતા બંધન સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તેમ છતાંય સંયોજકતા બંધન સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ અથવા ખામીઓ રહેલી છે. સંકીર્ણ સંયોજનોની બનાવટ અથવા સવર્ગ સંયોજનોની બનાવટ, એની રચના અને એના ચુંબકીય ગુણધર્મની માહિતી માટે આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. પણ તેમ છતાંય આ સંયોજકતા બંધન સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે. આવી 4-5 એક મર્યાદાઓ છે. એમાંની પહેલી મર્યાદા કે ભાઈ સંયોજકતા બંધન સિદ્ધાંત એ કેટલીક ધારણાઓ ઉપર આધારિત છે. આ એની પહેલી મર્યાદાઓ. બીજી મર્યાદામાં તો કે સંયોજકતા બંધન સિદ્ધાંત એ સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની માહિતીનું અર્થઘટન કરી શકતો નથી. ત્રીજી મર્યાદા તો કે સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની માહિતી પણ સંયોજકતા બંધન સિદ્ધાંત આપી શકતો નથી કે ભાઈ આ સંકીર્ણ સંયોજનનો રંગ કેવો હશે, આવી માહિતી સંયોજકતા બંધન સિદ્ધાંત સમજાવી શકતો નથી. સાથે સાથે 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો કે જેની ભૌમિતિક રચના કાં તો ચતુષ્ફલકીય હોય કાં તો સમતલીય સમચોરસ, તો આવા સમચતુષ્ફલકીય કે સમતલીય સમચોરસ એમાંની કઈ ભૌમિતિક રચના સંકીર્ણ સંયોજન ધરાવતું હશે એની માહિતી પણ સંયોજકતા બંધન સિદ્ધાંત આપી શકતો નથી. અને છેલ્લે કે ભાઈ આ સંયોજકતા બંધન સિદ્ધાંત એ સંકીર્ણ સંયોજનમાં રહેલા નિર્બળ કે પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ દર્શાવી શકતો નથી. તો આવી 5 એક મર્યાદાઓ છે. ફરી યાદ રાખજો કે ભાઈ આ સિદ્ધાંત એ ધારણાઓ ઉપર આધારિત છે. એની અંદર કેટલીક ધારણાઓ કરવામાં આવી છે. બીજું, સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મનું માત્રાત્મક અર્થઘટન કરી શકતો નથી. સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની પણ કોઈ માહિતી આપતો નથી. સાથે સાથે 4 સવર્ગાંક ધરાવતા સમચતુષ્ફલકીય કે સમતલીય સમચોરસ આવા ભૌમિતિક આકારની માહિતી પણ સંયોજકતા બંધન સિદ્ધાંત સમજાવી શકતો નથી. અને નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ સંયોજકતા બંધન સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો ત્યાર પછીનો જે સિદ્ધાંત છે એ છે સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો કે સ્ફટિક ક્ષેત્રવાદ કોણે રજૂ કર્યો? તો કે સ્ફટિક ક્ષેત્રવાદ જે છે એ હેન્સ બેથે અને જોન વોન વ્લેક નામના વૈજ્ઞાનિકે આ સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત રજૂ કર્યો છે. સંકીર્ણ સંયોજનોના નમૂના માટેનું એક સ્થિર વિદ્યુતીય મોડેલ છે. પણ
આ સ્ફટિક ક્ષેત્રવાદની અંદર એવું માનવામાં આવે છે કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન અને લિગેન્ડ આ બેની વચ્ચે આયનીય બંધ બને છે એવું માનવામાં આવે છે. સ્ફટિક ક્ષેત્રવાદ એ સ્થિર વિદ્યુતીય મોડેલ છે જે હેન્સ બેથે અને જોન વોન વ્લેક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. આ સિદ્ધાંતની અંદર એવું માનવામાં આવે છે કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અને લિગેન્ડ આ બેની વચ્ચે આયનીય બંધ બને છે એવું આની અંદર માનવામાં આવે છે. ધાતુ પરમાણુ સ્વતંત્ર હોય સંકીર્ણ સંયોજનમાં રહેલો ધાતુ પરમાણુ જે સ્વતંત્ર વાયુ સ્વરૂપ ધાતુ પરમાણુ હોય અથવા આયન હોય તો એ સ્વતંત્ર વાયુ સ્વરૂપના ધાતુ પરમાણુની 5 ડી કક્ષકો એ સમશક્તિક હોય છે. સ્વતંત્ર વાયુ સ્વરૂપ ધાતુ પરમાણુ અથવા આયન એની 5 ડી કક્ષકો એ સમશક્તિક હોય છે. અથવા જો ધાતુ પરમાણુની આજુબાજુ ઋણ વીજભાર ધરાવતું ગોળાકાર સમમિતિ ધરાવતું ક્ષેત્ર ઋણ વીજભારિત ક્ષેત્ર હોય, ધાતુ પરમાણુ જે સ્વતંત્ર વાયુ સ્વરૂપ હોય તો એની 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે. જો ધાતુ પરમાણુની આસપાસ સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય તો પણ એ ધાતુ પરમાણુની 5 ડી કક્ષકો સમશક્તિક રહે છે. સ્વતંત્ર વાયુરૂપ ધાતુ પરમાણુ કે આયન હોય તો પણ એની 5 ડી કક્ષકો કે જેની ઉર્જા હરખી હોય છે, અથવા જો ધાતુ પરમાણુની આજુબાજુ સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય તો પણ એ ધાતુ પરમાણુની 5 ડી કક્ષકો સમશક્તિક રહે. પણ જો સંકીર્ણની અંદર સંક્રાંતિ ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય, જો સંક્રાંતિ ધાતુ પરમાણુ છે અથવા તો જે ધાતુ પરમાણુ કે આયન છે એની આજુબાજુ લિગેન્ડ ગોઠવાય તો ઈ દરમિયાન આ ધાતુ પરમાણુની ડી કક્ષકો ઈ હવે સમશક્તિક રહેતી નથી. આ બે કિસ્સામાં ધાતુ પરમાણુ કે આયનની 5 ડી કક્ષકો સમશક્તિક હોય, પણ હવે ધાતુ પરમાણુ કે આયનની આજુબાજુ જ્યારે લિગેન્ડ ગોઠવાય તો એ ધાતુ પરમાણુની 5 ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી, પણ એ ડી કક્ષકોનું ક્ષેત્રીય વિભાજન થાય. આ જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોનું ક્ષેત્રીય વિભાજન થાય અને કક્ષકોનું આ જે વિભાજન છે એ સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ ઉપર આધાર રાખે.
ટૂંકમાં જ્યારે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની આજુબાજુ લિગેન્ડ ગોઠવાય ત્યારે ધાતુ પરમાણુ કે આયનની પાંચેય ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી, પણ ઈ ડી કક્ષકોનું ક્ષેત્રીય વિભાજન થાય. કક્ષકોનું આ જે વિભાજન છે એ સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. તો આવું બે પ્રકારનું સ્ફટિક ક્ષેત્રીય વિભાજન, એક તો આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર જોઈશું. અને બીજું આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર જોવા મળતા સ્ફટિક ક્ષેત્ર વિભાજનની વાત કરીશું. પહેલા આપણે અષ્ટફલકીય સંકીર્ણની અંદર જોવા મળતા સ્ફટિક ક્ષેત્રના વિભાજનની વાત કરીએ. તો અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે સંક્રાંતિ ધાતુ આયનની આજુબાજુ 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય. સંક્રાંતિ ધાતુ પરમાણુની આજુબાજુ 6 લિગેન્ડ એની સાથે જોડાયેલા હોય. આ ધાતુ પરમાણુની ડી કક્ષક અને લિગેન્ડ એના ઇલેક્ટ્રોન અષ્ટફલકીય સંકીર્ણની અંદર સંક્રાંતિ ધાતુ આયન સાથે અથવા ધાતુ પરમાણુની સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય. આ ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બેની વચ્ચે અપાકર્ષણ થાય. ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ એના ઇલેક્ટ્રોન આ બે વચ્ચે અપાકર્ષણ થાય. હવે ધાતુ પરમાણુ અથવા આયન એની 5 ડી કક્ષકો છે. 5 ડી કક્ષકોના નામ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. dx² - y², dz², dxy, dyz અને dxz. ધાતુ પરમાણુની ડી કક્ષક અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એટલે ધાતુ પરમાણુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બે વચ્ચે અપાકર્ષણ થાય. હવે ધાતુ પરમાણુની આ બે જે ડી કક્ષકો છે એ અક્ષની ઉપર આવેલી છે, જ્યારે બાકીની જે 3 કક્ષકો છે એ અક્ષની વચ્ચે આવેલી છે. તો ધાતુ પરમાણુની જે કક્ષકો અક્ષ ઉપર આવેલી છે એ કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એમની વચ્ચે અપાકર્ષણ વધુ પ્રમાણમાં થશે. પરિણામે આ જે બે કક્ષકો અક્ષ ઉપર આવેલી છે એ કક્ષકોની ઉર્જા એનું મૂલ્ય આપણને વધારે જોવા મળે છે, એની ઉર્જા વધુ હોય છે. અક્ષ ઉપર આવેલી જે બે કક્ષકો છે dx² - y² અને dz², એ કક્ષકો લિગેન્ડ સાથે વધુ પ્રમાણમાં અપાકર્ષણ અનુભવે અને વધુ પ્રમાણમાં અપાકર્ષણ અનુભવવાના લીધે એમની શક્તિનું મૂલ્ય વધુ હોય છે. જ્યારે dxy, dyz અને dxz નામની કક્ષકો જે અક્ષની વચ્ચે આવેલી છે એના લીધે એ કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન સાથે ઓછું અપાકર્ષણ અનુભવે. પરિણામે એમની શક્તિ ઓછી હોય. ટૂંકમાં ધાતુ પરમાણુની આજુબાજુ જ્યારે લિગેન્ડ જોડાય છે ત્યારે એની ડી કક્ષકો રહી એ ડી કક્ષકો સમશક્તિક ન રહેતા એનું વિભાજન થાય. આ કક્ષકોનું વિભાજન સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ ઉપર આધાર રાખે. અષ્ટફલકીય સંકીર્ણમાં વાત કરીએ તો ધાતુ પરમાણુની આજુબાજુ 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય. હવે એની જે 5 ડી કક્ષકો છે એમાંની 2 કક્ષકો અક્ષની ઉપર આવેલી છે એટલે ઈ ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બે વચ્ચે અપાકર્ષણ વધારે પ્રમાણમાં થાય, માટે આ બે કક્ષકોની ઉર્જાનું મૂલ્ય વધારે હોય. જ્યારે એની સરખામણીમાં dxy, dyz અને dxz નામની કક્ષકો રહી અક્ષની વચ્ચે આવેલી છે. અક્ષની વચ્ચે આવેલી હોવાના લીધે ગોળાકાર સમમિતિ ધરાવતું જે વિદ્યુતભારિત
ઋણ વીજભારિત ક્ષેત્ર હોય ને જે વખતે ડી કક્ષકોની ઉર્જા સમશક્તિક રહેતી હતી એની હરખામણીમાં આ જે કક્ષકો છે વિભાજન થાય ત્યારે એની ઉર્જાનું મૂલ્ય ઓછું આવે છે. આમ ધાતુ પરમાણુની જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય, ટૂંકમાં એ કક્ષકોનું વિભાજન થઈ જાય. તો બુકની અંદર એક આવો ગ્રાફ આપેલો છે ઉર્જાના અનુસંધાને. તો કે ભાઈ સ્વતંત્ર વાયુ સ્વરૂપનો ધાતુ પરમાણુ હોય ત્યારે એની 5 ડી કક્ષકોની જે ઉર્જા છે એ ડી કક્ષકોની ઉર્જા સરખી છે. તો આ સ્વતંત્ર વાયુ સ્વરૂપ ધાતુ પરમાણુની ડી કક્ષકો તો એ તો સમશક્તિક જ હોય છે. હવે એની આજુબાજુ જ્યારે ગોળાકાર સમમિતિ ધરાવતું ઋણ વીજભારિત ક્ષેત્ર આવે ત્યારે પણ ઈ ડી કક્ષકો સમશક્તિક જ રહે છે. તો અહીંયા એ 5 ડી કક્ષકો છે એ પણ સમશક્તિક જ છે, પણ એની સરેરાશ ઉર્જા આની સરખામણીમાં વધી જાય છે. તો ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની અંદર ડી કક્ષકોની સરેરાશ ઉર્જા તો અહીંયા પણ 5 ડી કક્ષકોની ઉર્જા સરખી છે, સમશક્તિક છે. પણ હવે જ્યારે એની આજુબાજુ લિગેન્ડ જોડાય ત્યારે એ 5 ડી કક્ષકો સમશક્તિક ન રહેતા એનું વિભાજન થઈ જાય 2 ભાગમાં. એમાંની જે કક્ષકો અક્ષની ઉપર આવેલી છે એની ઉર્જા વધુ હોય એટલે એ આપણે ઉપર દર્શાવીશું 2 કક્ષકો. એમાંની એક dx² - y² અને બીજી છે dz². જ્યારે બાકીની 3 જે કક્ષકો છે એની ઉર્જા આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં રહેલી ડી કક્ષકોની સરેરાશ ઉર્જાની સાપેક્ષમાં ઘટે છે એટલે ઈ નીચે આવશે. એમાંની એક dxy, બીજી dyz અને ત્રીજી dxz. તો આ પ્રમાણે 5 ડી કક્ષકો જે સમશક્તિક હતી પણ એની ધાતુ પરમાણુની આજુબાજુ લિગેન્ડ આવે ત્યારે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનના અપાકર્ષણના લીધે એ ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય અને એનું 2 ભાગમાં વિભાજન થઈ જાય. તો નીચે જે આપણે કક્ષકો દર્શાવી છે એની ઉર્જા ઓછી છે, તો એ 3 કક્ષકો જેની ઉર્જા ઓછી છે એને આપણે T2G ના નામથી ઓળખીએ છીએ, જ્યારે જેની ઉર્જા વધારે છે એને આપણે EG ના નામથી ઓળખીએ છીએ. આ 2 EG કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જા આની હરખામણીમાં વધારે હોય. તો જ્યારે કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય એટલે નીચી શક્તિ ધરાવતી 3 T2G કક્ષકો આ નીચી ઉર્જા ધરાવતી, જ્યારે આ વધુ ઉર્જા ધરાવતી 2 EG કક્ષકો. તો આવી જુદી જુદી 2 વિભાજિત થયેલી કક્ષકોની અંદર પરિણમે છે. અને આ પ્રકારની જે ઘટના છે કે લિગેન્ડના લીધે એ ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્રીય વિભાજન થયું એને આપણે સ્ફટિક ક્ષેત્રના વિભાજન ડેલ્ટા ઓ તરીકે દર્શાવીએ છીએ. તો આ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. તો 2 EG કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જા એની અંદર 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થાય છે, એટલે 0.6 ડેલ્ટા ઓ જેટલો. જ્યારે આની ઉર્જાની અંદર 2/5 ડેલ્ટા ઓ એટલે કે 0.4 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થાય છે. તો આ પ્રમાણે જ્યારે ધાતુ પરમાણુની આજુબાજુ લિગેન્ડ ગોઠવાય છે એની સાથે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણના લીધે આ ડી કક્ષકોનું વિભાજન થાય, જેમાં નીચી ઉર્જા ધરાવતી આ 3 જે કક્ષકો છે એને T2G કહીશું, જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકો એને આપણે EG તરીકે ઓળખીશું. તો આ પ્રમાણે અષ્ટફલકીય સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થાય.
હવે વાત આવશે ઇલેક્ટ્રોનની. તો કે સ્ફટિક ક્ષેત્રનું જ્યારે વિભાજન થાય તો સ્ફટિક ક્ષેત્રના વિભાજનને આપણે ડેલ્ટા ઓ કહીએ છીએ. આ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન એનો આધાર જે ધાતુ પરમાણુ છે એ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનના વીજભાર ઉપર આધાર રાખે. અને જે લિગેન્ડ જોડાયેલો છે એ લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર ઉપર આધાર રાખે. સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ડેલ્ટા ઓ એનો આધાર ધાતુ આયનના વીજભાર ઉપર અને લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર આ બે બાબત ઉપર આધાર રાખે છે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. કેટલાક લિગેન્ડ છે એ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. તેથી કક્ષકોનું વિભાજન વધુ પ્રમાણમાં થાય. અને એવા સંજોગોમાં ડેલ્ટા ઓ નું મૂલ્ય વધુ આવે. પણ કેટલાક લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એ વખતે કક્ષકોનું વિભાજન પ્રમાણમાં ઓછું થાય. ઓછું થાય એટલે આ જે ગેપ છે એ ગેપનું મૂલ્ય ઘટે. જ્યારે આની અંદર એ ડેલ્ટા ઓ નું મૂલ્ય વધુ હોય. તો સ્ફટિક ક્ષેત્રના વિભાજનનો આધાર ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર ઉપર. પણ એમાંય જે લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો એના દ્વારા કક્ષકોનું વિભાજન વધુ પ્રમાણમાં થાય. જ્યારે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ હોય તો એના લીધે કક્ષકોનું વિભાજન ઓછા પ્રમાણમાં થાય. આમ લિગેન્ડની પ્રબળતાના આધારે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થાય. લિગેન્ડની પ્રબળતાના આધારે ઉત્પન્ન થતા જે ક્ષેત્રની પ્રબળતા છે એના આધારે થતા વધારો જે છે એ વધારાના આધારે આપણે લિગેન્ડની એક ચોક્કસ પ્રકારની શ્રેણી તૈયાર કરી છે, જેને આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના નામથી ઓળખીએ છીએ. જે લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એના દ્વારા કક્ષકોનું વિભાજન વધુ પ્રમાણમાં થાય. જ્યારે કેટલાક લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો કક્ષકોનું વિભાજન ઓછા પ્રમાણમાં થાય. આમ સામાન્ય રીતે લિગેન્ડ દ્વારા જે ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતામાં વધારો થાય છે એના આધારે આપણે લિગેન્ડની પ્રબળતાના ક્રમના અનુસંધાને એક શ્રેણી રચી છે. એની અંદર જે લિગેન્ડ છે એ લિગેન્ડને આપણે આ પ્રમાણે દર્શાવેલા છે. આઈની સરખામણીમાં બીઆર માઇનસ લિગેન્ડ હોય તો એની પ્રબળતા વધુ હોય છે. એની સરખામણીમાં એસસીએન માઇનસ હોય તો એની પ્રબળતા વધારે હોય. એની સરખામણીમાં સીએલ માઇનસ હોય, એની સરખામણીમાં એસ માઇનસ 2 હોય, એની સરખામણીમાં ઓએચ માઇનસ હોય, એની સરખામણીમાં ઓક્ઝેલેટ આયન હોય, એની સરખામણીમાં H2O હોય. તો આ પ્રમાણે લિગેન્ડની પ્રબળતાના આધારે આપણે એક શ્રેણી તૈયાર કરી છે. NS આઇસોથાયોસાઇનેટ હોય, એના અનુસંધાને EDTA હોય, ત્યાર પછી એમાઇન હોય, એના પછી ઇથેન 1,2 ડાયએમાઇન હોય, એના પછી NO2 માઇનસ હોય, ત્યાર પછી CN માઇનસ હોય અને CO. તો આ જે લિગેન્ડ છે એ પ્રબળ છે. તો પ્રબળ લિગેન્ડના લીધે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન વધુ પ્રમાણમાં થાય, જ્યારે નિર્બળ લિગેન્ડના અનુસંધાને સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછા પ્રમાણમાં થાય. તો આવી લિગેન્ડની ક્ષેત્રની પ્રબળતાના અનુસંધાને આપણે આ એક શ્રેણી રચી છે, જેને આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે
લિગેન્ડની પ્રબળતાના અનુસંધાને સ્ફટિક ક્ષેત્રનું વિભાજન એ આ લિગેન્ડની પ્રબળતાના અનુસંધાને ગોઠવીએ એટલે આપણને જે શ્રેણી મળે એને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય ત્યારે એ સંકીર્ણની અંદર જો ધાતુ આયનની ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય, અષ્ટફલકીય સંકીર્ણની અંદર ધાતુ આયનની ડી કક્ષકમાં જો 3 ઇલેક્ટ્રોન હોય તો એ 3 ઇલેક્ટ્રોન તો આ નીચી ઉર્જા ધરાવતી T2G નામની કક્ષકની અંદર હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવાઈ જાય. અષ્ટફલકીય સંકીર્ણમાં જો 3 ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર હોય ધાતુ આયનની તો 3 ઇલેક્ટ્રોન તો નીચી ઉર્જા ધરાવતી T2G કક્ષકની અંદર હુન્ડના નિયમ પ્રમાણે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. પણ માની લો કે અષ્ટફલકીય સંકીર્ણની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન હોય એવા સંજોગોમાં 2 શક્યતા છે. પહેલી શક્યતા કે ભાઈ ચોથો ઇલેક્ટ્રોન રહ્યો એ ઓછી ઉર્જા ધરાવતી T2G કક્ષકમાં ગોઠવાય. ત્રણ ઇલેક્ટ્રોન હોય તો નીચી ઉર્જા ધરાવતી T2G કક્ષકમાં હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવાઈ જાય. પણ જો અષ્ટફલકીય સંકીર્ણની અંદર 4 ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો ચોથો એમાં 2 શક્યતા છે. પહેલી શક્યતા કે ભાઈ ચોથો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી T2G કક્ષકમાં એટલે કે અહીંયા ગોઠવાઈ જાય. અને કાં તો બીજી શક્યતા કે ભાઈ ચોથો ઇલેક્ટ્રોન જે છે એ ઓછી ઉર્જા ધરાવતી T2G કક્ષકમાં ગોઠવાવાના બદલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાના બદલે એ ઉપરની EG કક્ષકમાં જતો રહે. તો કે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણની ઉર્જા ને અવગણી ને ઊંચી ઉર્જા ધરાવતી EG કક્ષકમાં ગોઠવાય. તો આવી 2 શક્યતાઓ રહેલી છે. પણ ક્યારે? તો કે અષ્ટફલકીય સંકીર્ણમાં 4 ઇલેક્ટ્રોન હોય ડી કક્ષકમાં તો ચોથો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી T2G કક્ષકમાં યુગ્મીકરણ કરીને ગોઠવાઈ જાય. અને બીજી શક્યતા કે ભાઈ એ ઇલેક્ટ્રોન યુગ્મીકરણની ઉર્જા આપવાનું અવગણી લે અને ઊંચી ઉર્જા ધરાવતી EG કક્ષકમાં જતો રહે. હવે પ્રશ્ન એ થાય કે આમાંથી કઈ શક્યતા હોય કે ભાઈ ચોથો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાશે, કે ભાઈ T2G માં ગોઠવાશે કે EG માં ગોઠવાશે? તો એનો આધાર પાછો 2 બાબત ઉપર છે. એક સ્ફટિક ક્ષેત્રનું જે વિભાજન છે આ સ્ફટિક ક્ષેત્રનું જે વિભાજન છે એ સ્ફટિક ક્ષેત્રના વિભાજન ઉપર, અને બીજું યુગ્મીકરણની જે ઉર્જા છે જેને આપણે પીના નામથી દર્શાવીએ છીએ, આ બેની સાપેક્ષ માત્રા ઉપર આધાર રાખે. આ 2 શક્યતાઓમાંથી કઈ શક્યતા સંભવી શકે એનો આધાર સ્ફટિક ક્ષેત્રનું વિભાજન એટલે કે ડેલ્ટા ઓ અને યુગ્મીકરણની ઉર્જા બેની સાપેક્ષ માત્રા ઉપર આધાર રાખે. હવે માની લો કે સ્ફટિક ક્ષેત્રના વિભાજનની જે ઉર્જા છે એની હરખામણીમાં યુગ્મીકરણની ઉર્જા વધુ હોય. સ્ફટિક ક્ષેત્રનું જે વિભાજન છે એની હરખામણીમાં યુગ્મીકરણની ઉર્જા વધુ હોય અથવા યુગ્મીકરણની ઉર્જાની હરખામણીમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન છે એ ઓછું હોય, તો એવા સંજોગોમાં ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાય. સ્ફટિક ક્ષેત્રના વિભાજનનું મૂલ્ય યુગ્મીકરણની ઉર્જાની સાપેક્ષમાં જો ઓછું હોય તો ચોથો ઇલેક્ટ્રોન જે રહ્યો એ ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાય. એટલે તો
ઇલેક્ટ્રોનની ગોઠવણી ડી કક્ષકમાં આ પ્રમાણે થાય કે ભાઈ T2G માં 3 અને EG માં 1, એટલે તો ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણની ઉર્જા આપવાનું અવગણી અને EG કક્ષકમાં જતો રહે. પણ એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય. પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય એવા સંજોગોની અંદર આવું થાય. અને તો એવા સંજોગોમાં સ્પિનનું મૂલ્ય ઊંચું મળે, કારણ કે બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે 1 2 3 4, એટલે ચોથો ઇલેક્ટ્રોન EG માં ગોઠવાય એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે, એટલે એની સ્પિનનું મૂલ્ય ઊંચું હોય. પણ જો સ્ફટિક ક્ષેત્રનું વિભાજન રહ્યું એ યુગ્મીકરણની ઉર્જાની સાપેક્ષ માત્રા કરતાં વધુ હોય, એટલે કે આ ગેપ છે એ મોટો હોય, સ્ફટિક ક્ષેત્રનું વિભાજન રહ્યું વધુ હોય, તો ચોથો ઇલેક્ટ્રોન EG માં ગોઠવવાના બદલે T2G કક્ષકમાં રહેલા કોઈ એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખે, એટલે તો એ વખતે ચોથો ઇલેક્ટ્રોન T2G માં ગોઠવાય. તો એ વખતે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે આ પ્રમાણે થશે કે ભાઈ T2G માં 4, EG માં 0. હવે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે આ ઇલેક્ટ્રોનનું તો યુગ્મીકરણ થઈ ગયું, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ રહેશે, એટલે એની સ્પિનનું મૂલ્ય નીચું હોય. તો આ બેમાંથી અને આવું ક્યારે બને? તો કે જ્યારે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય એ વખતે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થાય. તો નિર્બળ લિગેન્ડના અનુસંધાનમાં મિત્રો, સ્ફટિક ક્ષેત્રનું વિભાજનનું મૂલ્ય છે એ ઓછું હોય એવા સંજોગોની અંદર નિર્બળ લિગેન્ડ હોય. જ્યારે અહીંયા પ્રબળ લિગેન્ડ આવશે, કારણ કે પ્રબળ લિગેન્ડ હોય એટલે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન વધુ પ્રમાણમાં થાય. અગાઉ આપણે વાત કરી છે, અપાકર્ષણ વધુ હોય, સ્ફટિક ક્ષેત્રનું વિભાજન વધુ થાય. તો સ્ફટિક ક્ષેત્રનું વિભાજન વધુ હોય ત્યારે ચોથો ઇલેક્ટ્રોન T2G ની અંદર જ ગોઠવાશે EG માં જવાના બદલે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થશે અને એ વખતે ઇલેક્ટ્રોનની સ્પિનનું મૂલ્ય નીચું આવે. જ્યારે નિર્બળ લિગેન્ડ હોય તો સ્ફટિક ક્ષેત્રના વિભાજનનું મૂલ્ય ઓછું હોય, એના લીધે ચોથો ઇલેક્ટ્રોન T2G ના બદલે EG ની અંદર ગોઠવાય, એટલે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી થશે. તો આ પ્રમાણે અષ્ટફલકીય સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્રનું વિભાજન સમજાવી શકાય. આ જ રીતે સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર પણ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન આવે છે, પણ આ અષ્ટફલકીય સંકીર્ણથી ઉલટું હોય છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.